પ્રેમ પ્રકરણના કારણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારી, જૂથ અથડામણ અને હત્યાના ગુનાઓ વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે અમદાવાદના સરખેજ ગામમાં પ્રેમ પ્રકરણને લઈને ગત રાત્રિએ ખૂની ખેલ ખેલાયો. એક જ જૂથના બે ટોળા સામસામે આવી ગયા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઠાકોર સમાજના એક યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને જૂની અદાવતના કારણે બાભરમાં લેતા ઠાકોર સમાજના કેટલાક યુવકો સાથે તેની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. સોશિયલ મીડિયા પર યુવકે પોસ્ટ લખતા યુવતીના પરિવારજનો નારાજ થયા હતા અને ધારિયા અને લાકડીઓ સાથે સરખેજમાં રહેતા આ યુવકના ઘરે પહોંચી ગયા હતા. યુવકના ઘરે પહોંચીને 3 થી 4 જેટલા શખ્સોએ ઉગ્ર મારામારી કરી, ઉગ્ર બોલાચાલી થઈ અને જોતજોતામાં ખૂની ખેલ ખેલાયો. ધારિયા અને હથિયાર વડે યુવક અને તેના પરિવારજનો સાથે બબાલ થઈ અને આમાં વચ્ચે પડતા યુવકના પિતરાઈ ભાઈને ધારિયા અને હથિયારના તીક્ષ્ણ ઘા ઝીંકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પરિવારજનોનો આરોપ છે કે બાબરના આ યુવકો આવ્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરને આ યુવકોનો સમર્થન હોવાની તેમણે આરોપ લગાડ્યો. પરિવારજનોનું કહેવું છે કે જ્ઞાનીબેનના તેઓ સમર્થક હતા, તેના કારણે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી અને તેઓ બચી જશે તેવું તેમને લાગતું હતું. પરંતુ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને અત્યાર સુધી એક આરોપીને ઝડપી લીધો છે. જે મુખ્ય આરોપી હતો તેની ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકોની પોલીસ હાથ શોધખોળ કરી રહી છે. પરિવારજનોનું કહેવું છે કે પહેલાં 3 થી 4 લોકો આવ્યા હતા અને ત્યારબાદ તેમણે બીજા લોકોને બોલાવ્યા હતા અને 20 થી 25 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ઘર પાસે ઉગ્ર મારામારી કરી હતી, જેમાં પરિવારના એક યુવકને ગુમાવવાનો વારો આવ્યો છે. મેડમ, રાત્રે 40 થી 45 જણા મારવામાં આવેલા અને મારી એક મહિના પહેલાં મારી પર હુમલો થયો હતો. એ ટાઈમે મેં પોલીસ કેસ બી કર્યો હતો અને એની જોડે આપણી જોડે અત્યારે હાલ પ્રૂફ બી છે. આપણે વકીલ થ્રુ દ્વારા અરજી બી કરેલી હતી, એફઆઈઆરની કોપી બી છે. સાહેબાગ કમિશનર ઓફિસ અને સરખેજ પોલીસ સ્ટેશન પોસ્ટ દ્વારા આપણે અરજી બી મોકલાયેલી છે. હુમલો કર્યો તો કે એ લોકો મારી પર મેટર હતી, છોકરી મેટર, એ ઇન્સ્ટાગ્રામમાં વાત કરતો, એ પકડાયા, થોડા બધું પતી ગયું, સમાધાન થયા પછી મારે 20 દિવસ પછી હુમલો થયો હતો. એ પત્યા પછી મેં કેસ કર્યો અને પછી એ લોકોને ખબર પડી કે મારા પાટણ બાટા બધું ખોલી દીધું. તો મારી પર એ લોકો મારી પર બીજી વાર જીવલેણ હુમલો કરવા, પણ હું મળ્યો નહીં. તો મારા મામાનો છોકરો અને બધા ઉપર જીવલેણ હુમલો કર્યો. એમાંથી એકનું મૃત્યુ પામ્યું. મારો ભાઈ હજુ સિરિયસ છે, સોલા હોસ્પિટલમાં એડમિટ છે. સ્ટોરી એવી હતી કે મેં સ્ટોરી એવી મેં કીધી કે જ્યાં સુધી મારો શ્વાસ હાલશે હું જીવીશ ત્યાં સુધી તમારી સામે લડીશ, માતાજીના સમ. બસ આ સ્ટેટસ મેં કીધું તે વાત ખબરનું. તો 2 જણા એક્ટિવા લઈને આવ્યા હતા. એમના સાધન પડ્યા છે અહીંયા આગળ. કોણ હતા એ બે? એ બે એમના ઘરના જ હતા. એ લોકો હા, રાજુ હતો, કિશન હતો અને ભરત હતો, હર્ષિલ, પ્રતાપ, એ લોકો 4 જણા આવ્યા હતા અમને મળવા. અહીંયા આગળ ઊભા રહ્યા. અહીંયા આગળ તો અમે ઊભા રહ્યા. ભાભરિયા છે, રાધનપુરિયા. હા, એ લોકો ભાભરિયા છે. આ બધો જ્ઞાનીબેનના સાથથી એ લોકો અમને હુમલો કર્યો. એ લોકોએ કે અમારી સાથે જ્ઞાનીબેન ઊભા છે, અમારી સાથે જ્ઞાનીબેન ઊભા એટલે તમે લોકો કશું નહીં કરી શકો કે અમારી જોડે. હા, એ દેખે એ લોકો અમને મારવા આવ્યા. તો અમે અહીંયા ઊભા રહ્યા હતા. મારો દિયર જેવો જમીન બહાર આવ્યો ને એ તો એક છોકરો પાસે, હર્ષિલ નામનો છોકરો હતો, એને શરીરના હાથમાં હતી. અમને ખબર નથી, બરોબર. અમે તો હથિયાર વગરના જ હતા. અમને કંઈ ખબર નહીં કે મારવા આવ્યા છે અમને, બરોબર. તો એ લોકો આવ્યા ને તે રાજ્ય બાબાને સરી આવીને એવી શોખ કાઢીને મારા દિયરના પેટમાં ખોસી, પછી મારા ભાણિયાને ખોસી, મારા બાબા ઘરેથી ખોસી નાખી, બરોબર. તો એ ત્રણ જણને ઈજા પહોંચી છે. એમાં મારા દિયરનો તો મૃત્યુ થઈ ગઈ છે. આઈને અહીં મરી ગયો હતો. તો અહીં જ ખલાસ થઈ ગયો મારો દિયર તો, બરોબર. એ 30 વર્ષના છે. ગણેશ ઠાકોર. આ 4-5 જણા પહેલા આવ્યા ને બીજા લોકોને તૈયારીમાં જાય હતા, કઈને બોલાવીને જાય હતા એ લોકો. અને પહેલા કે તમે બોલવાનું કરજો, જઈને બોલવાનું કર્યું, પછી એમને અચાનક જ હુમલો કરી દીધો. મકાન બધા એના કાઢવા જોઈએ, બધા મકાન એમાં હરગાઈ મૂકો. બસ અમારે ન્યાય તોડી નાખો બસ. અને એ લોકો રહેવા ના જોઈએ સરખેજમાં. બસ રહેવા ગામમાં બસ અમારી એક જ માગ કે રહેવા ના જોઈએ, એમના ઘર તૂટવા જોઈએ અને જ્યાં છોકરાને થઈ એ મોત થયું એને ન્યાય મળવો જોઈએ. રાજ્યને ફાંસી ચડવી જ જોઈએ. રાજ્યો, હર્ષિલ્યો, એ રાજ્યો પહેલા, રાજ્યો અને ભરત બે પહેલા. હા, પોલીસ વાળાએ કઈ કર્યું જ નહીં ને આ વખત આઈને ઊભી રહે, વાતો કરે, આમ કરે, તેમ કરાય, અહીં જતા રહે. એ લોકોને જોડે જઈને એમનું ધ્યાન રાખો. સાથ આપ્યો એ મારવા નહીં દેતા. હવે એમનું સાથ નહીં આપે તો એમનું નહીં ચાલે.
બાબુજી સોમા ઠાકોર પોતાના ઘરે હતા ત્યારે આ કામના આરોપીઓ ભરત ઠાકોર, મહેશ ઠાકોર, પ્રતાપ ઠાકોર, વિશાલ ઠાકોર, હર્ષિલ ઠાકોર અને સંજય ઠાકોર તે વિસ્તારમાં આવેલ અને એની જૂની અદાવતે એને આશિષ ઠાકોર સાથે અગાઉ જે 2 મહિના પહેલાં માથાકૂટ થઈ હતી એ બાબતે આવી અને વિસ્તારમાં આવીને આશિષ ઠાકોર ક્યાં છે, આજે તેની સાથે માથાકૂટ કરી છે અને મારી નાખો છે એવી વાતો કરતા આવેલ, જેથી તે ફરિયાદી છે, ફરિયાદી પોતે પોતાના ઘરની બહાર નીકળે અને એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના સાહેબ નરેશ, પછી નરેશ ઠાકોર, જયેશ ઠાકોર અને જે આ કામમાં મરણ જનાર છે ગણેશ ઠાકોર એની ઉપર છરીથી હુમલો કરે, જેમાં ગણેશ ઠાકોરને છરીનો એક ઘા છાતી પાસે પડખામાં લાગતા જે મરણ ગયેલ છે અને અન્ય જે બીજા 2 સાહેદો છે જેને છરીના ઘા લાગેલ છે એ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ કામના આરોપીઓએ એક જૂથ થઈ અને જે એના અગાઉ 2 મહિના પહેલાં જે માથાકૂટ થઈ હતી એ બાબતોનો ખ્યાલ રાખી અને આ લોકો ઉપર હુમલો કરેલ છે. સાહેબ, કોની ધરપકડ આપણે કરવામાં આવી? અન્ય 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયા હોવાનું સામે શું વિગત? હાલના કુલ 6 આરોપીઓમાંથી મુખ્ય આરોપી છે મહેશ રામજી ઠાકોર ઉર્ફે રાજુ બાંબો. એને ગઈકાલ રાતના પોલીસે હસ્તગત કરી અને અત્યારે એને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. સોશિયલ મીડિયા પર મૂકેલા એક સ્ટેટસના કારણે સરખેજમાં હત્યાકાંડ થયો છે, ત્યારે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દિવસે ને દિવસે સવાલો ઉઠતા જાય છે. પ્રેમ પ્રકરણના કારણે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ગુજરાતમાં ખૂબ વધી છે, જેને લગામ લગાવવી એ જરૂરી છે. સરકાર કડક કાર્યવાહી કરે અને આવા ગુંડા તત્વોને પ્રોત્સાહન ન મળે તે માટે કડક એક્શન લેવા એ જરૂરી છે. આશા રાખીએ કે સરકાર અને પોલીસ એ કડક હાથે કાર્યવાહી કરે, જેથી આવા ગુંડા તત્વોમાં ડર પેસે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. નમસ્કાર.